મારું નામ જોટંગિયા માન્યા છે અને હું શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં પીટીસી કરું છું અને આજે અમારી કોલેજમાં આ ગ્રાહક સુરક્ષા જે હોય છે એના માટે એક સેમિનાર હતો અને એમાં અમને ઘણું બધું શીખવા મળ્યું અને જો એ સેમિનારમાં અમને એટલી ખબર પડી કે આપણે એક ગ્રાહક તરીકે આપણે કેટલી તકેદારી રાખવી જોઈએ જ્યારે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ એનાથી અમને બહુ જ પરિચય મળ્યો. આમ તો અમને આમ ખબર ન હોય આપણને કે આ કેવી રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ શું, પણ આ સેમિનારથી અમને બહુ જ ફાયદો થયો કે અમને ખબર પડે. કોઈ પણ વસ્તુ છે, માનો કે દૂધ છે કે ગમે એ વસ્તુ છે, એની એમઆરપી થી જે દુકાનદારો છે એનાથી 2-3 પૈસા વધારે લે એના ફાયદા માટે લેતા હોય. બાકી તો એને એમઆરપી ટુ એમઆરપી એને લેવાનું હોય છે, પણ એ લોકો વધારે લે છે અને એનાથી અમને એ ખબર પડી કે એ લોકો એમ કરી ન શકે, એના માટે કઈક દંડ હોય, જોગવાઈઓ બને છે. એ અમને અત્યાર સુધી ખબર નથી કે એના માટે પણ જોગવાઈઓ હોય છે કે 2 રૂપિયા વધારે તો એને દંડ થઈ શકે છે દુકાનદાર જે હોય છે એ. તો એ અમને આજે બહુ સારી રીતે ખબર પડી કે એમઆરપી થી પણ વધારે જો લે તો આપણે એને કહી શકીએ કે આવી રીતે તમે લઈ ન શકો. અને કોઈ પણ જગ્યાએ ગ્રાહકને જાગૃત રહેવું જોઈએ એ અમને આજે બહુ સારી રીતે, બોટલ પાણીની છે એ ગમે ત્યાં વધારે ભાવમાં વેચતા હોય છે. અને એ વાત એક સાચી છે કે જ્યારે ગ્રાહક બજારમાં હોય ત્યારે રાજા હોય, એટલે એ રાજા જ હોય છે કારણ કે એને એની વસ્તુ છે એને કેવી રીતે લેવાની છે એને ખબર હોય ને તો એ ગમે એ વસ્તુ કરી શકે છે. અને આજે અમને બહુ જ સારી રીતે ખબર પડી અને હવેથી અમને ફાયદો થશે. હવેથી અમે કોઈ પણ વસ્તુ લેશું ને તો અમને ખબર પડશે કે આની એમઆરપી એટલી છે અને આ લોકો આવી રીતે કરે છે. કોઈ પણ વસ્તુ છે એક્સપાયરી ડેટ વાળી પણ વેચતા હોય છે, તો એ પણ હવે અમે તકેદારી રાખી શકીએ કે એક્સપાયરી ડેટ વગરની વસ્તુ એ પણ ન લેવી જોઈએ. કોઈ પણ ફૂડ છે એ ગમે ત્યારે ગમે યુઝ કરતા હોય છે. તો આજે અમને ઘણું બધું આ સેમિનારમાંથી શીખવા મળ્યું અને અમે બહુ જ આભારી છીએ કે ગ્રાહક સુરક્ષા અમને ઉપલબ્ધ છે ગમે ત્યારે, કે અમારે આવી રીતે કરવું હોય તો ઓન પેપર પર એ લોકો અમને કરી આપશે. અને થેન્ક યુ કે અમને આવી રીતે સમજાવ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. મારું નામ સોલંકી તન્વી બકુલભાઈ. આજ રોજ અમારી કોલેજ શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં અમને ગ્રાહક સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. તે અંતર્ગત અમને ઘણી બધી બાબતો શીખવા મળે, જેમ કે આપણે ગ્રાહક તરીકે હોઈએ તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આપણે વસ્તુઓ ખરીદી છે તો એનું પાકું બિલ લેવું જોઈએ, આપણે જીએસટી જેમાં જે વસ્તુઓમાં જીએસટી આવતું હોય તે વસ્તુઓમાં જીએસટી પે કરવું જોઈએ અને ગ્રાહક તરીકે આપણી જેટલી ફરજો છે અને જવાબદારીઓ છે તેને પણ ધ્યાન રાખવું જોઈએ. અને આજરોજ અમારી કોલેજમાં સરે જે અમને બધું માર્ગદર્શન આપ્યું તેમાં અમને ઘણું બધું શીખવા પણ મળ્યું અને ગ્રાહક તરીકે આપણે શું કરવું ને શું ન કરવું તે પણ ધ્યાન રાખવું. અને જો કાંઈ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય કે આપણે છેતરાણા હોય કે એવું થયું હોય તો આપણે કઈ બાબતોની જોગવાઈ લેવી તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જો કોઈ એવી બાબત બને તો તે અંતર્ગત આપણે ફરિયાદ કરીને આપણે પણ ન્યાય મેળવવો જોઈએ અને બીજા વ્યક્તિને પણ કહેવું જોઈએ કે ખોટી વસ્તુ સહન ન કરવી. અને ગ્રાહક તરીકે આપણને ફરિયાદ કરવાનો પણ અધિકાર છે, તેની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આમાં ખાસ કરીને આજના સેમિનારમાં તમને વધારે સ્પર્શ્યો કયો વિષય સ્પર્શ્યો? મને સૌથી વધુ એક વાત ઈ સ્પર્શી કે અત્યારના સમયમાં જે મોટા ભાગના પ્રોડક્ટ ને બધું આવે છે ને એ ભેળસેળ વાળું છે, તો એ તો રહેવાનું જ છે, એ તો આપણે બદલાવ ન કરી શકીએ. પણ બને ત્યાં સુધી વસ્તુઓ જ્યારે લેવી ત્યારે એની એક્સપાયરી ચેક કરવી બહુ જરૂરી છે. અને એક વસ્તુ એ પણ કેવી કે આજે ઈ વસ્તુ શીખવા મળી, આમાં ઈ આવ્યું કે ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ હોય છે ને એ પણ એવા એક્સપાયરી આવે છે ને એવા ચીપ વસ્તુઓ આવે છે અને એમાં હાવ એટલા સસ્તી કેમિકલ વાપરે છે ને કે આપણી સ્કિનને એને ડેમેજ કરે અને એ આપણા સ્વાસ્થ્યને કેન્સર સુધી એટલું નુકસાન કરે છે ને કે વાત જવા દો. એટલે અમુક એવી ચીપ વસ્તુ પણ વાપરવી ન જોઈએ જે કંપની વિનાની હોય, અને કંપનીના પ્રોડક્ટ વાપરો તો એના ઇન્ગ્રેડિયન્ટ ખાસ વાંચવા જોઈએ. ખાસ કરીને એક વાત આજે આપણે એમ થઈ કે કોઈ પણ વસ્તુ લઈએ તો આપણે બિલ છે એ જીએસટી વાળું લેવું તો એનાથી આપણને શું ફાયદો થાય? જીએસટી વાળું બિલ લેવી ને એટલે તો જીએસટી હંમેશા છે ને આપણે પાકું બિલ લીધું હોય ને એટલે એક પુરાવો સાબિત થાય કે આપણે જીએસટી પે કરી છે, ગવર્મેન્ટની આપી છે. અને કાલ સવારે જો કોઈ એવી ઘટના બને કે વસ્તુમાં કઈ એવી ખામી હોય તો આપણે બદલાવી હોય તો જીએસટી વાળું બિલ હોય આપણી પાસે તો પુરાવો પણ સાબિત થઈ શકે કે અમારી પાસે બિલ છે, જુઓ તમે એમ ન કહી શકો કે તમારી પાસે પુરાવો નથી, આ જવા દો, એમ વાત તમે ન પતાવી શકો. તમે એનો પ્રૂફ સાબિત થઈ શકે અને તમે એની ફરિયાદ કરવી હોય તો પણ થઈ શકે.
અને જીએસટી આપણે પે કરી છે તો આપણે